જય શ્રી કૃષ્ણ. મારું નામ મહેતા અલ્પા છે. આજે હું આપની સમક્ષ જમ્યા પહેલાં બોલવાના 4 શ્લોકનું ગુજરાતી ભાષાંતર સાથે પઠન કરવા જઈ રહી છું. ત્રિકાળ સંધ્યા મુજબ ભોજન પહેલાં પાઠ કરવાથી ભોજન પ્રસાદી બની જાય છે અને શરીર અને મન પવિત્ર થાય છે. તેથી આનું પાઠ અવશ્ય કરશો. જો આપને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. ધન્યવાદ. યજ્ઞશિષ્ટાશિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષે ભુંજ્યતે તે ત્વઘં પાપા યે પચન્યાત્મકારણાત. અર્થાત યજ્ઞ કરીને બાકી રહેલું અન્ન ગ્રહણ કરનાર સજ્જનો બધા પાપોથી મુક્ત થાય છે, પરંતુ જે લોકો માત્ર પોતાના માટે જ ભોજન બનાવે છે તેઓ પાપનું ભોજન કરે છે. યત કરોષી યદ શ્રાસી યજ્જુહોષી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. અર્થાત હે કૌંતેય અર્જુન, તું જે કર્મ કરે છે, જે ખાય છે, જે યજ્ઞ કરે છે, જે દાન આપે છે અને જે તપ કરે છે તે બધું મને અર્પણ કર. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. અર્થાત હે વૈશ્વાનર, અગ્નિ સ્વરૂપ બનીને પ્રાણીઓના શરીરમાં રહું છું. પ્રાણ અને અપાન વાયુ સાથે જોડાઈને હું 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અર્થાત હે પરમાત્મા, અમે બંને ગુરુ અને શિષ્યનું રક્ષણ કરો, અમે બંનેનું પાલન પોષણ કરો, અમે બંને સાથે મળીને શક્તિપૂર્વક કાર્ય કરીએ, અમારું અધ્યયન તેજસ્વી બને અને અમે એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.